નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો મિત્રો, હવે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. સંચાલનના કાર્ય વિસ્તારોમાં મુખ્યત્વે 4 કાર્ય વિસ્તારો છે સંચાલનના. તો કે નંબર 1 માર્કેટિંગ સંચાલન, એટલે કે તેને બજારીય સંચાલન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી નંબર 3 નાણાકીય સંચાલન અને નંબર 4 ઉત્પાદન સંચાલન. તો કે આ સંચાલનના વિવિધ કાર્ય વિસ્તારો વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. સંચાલનના કાર્ય વિસ્તારો. તો કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે. આપણે કોઈ પણ ધંધો શરૂ કરીએ છીએ ત્યારે તેનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે અને આ કાર્ય પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે, જેમાં 4 છે. માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન. નંબર 2 માનવ સંસાધન સંચાલન. નંબર 3 નાણાકીય સંચાલન. નંબર 4 ઉત્પાદન સંચાલન. તો આ રીતે જે પણ સંચાલનના કાર્યો કરવા માટેના જે કાર્ય વિસ્તારો છે તે મુખ્યત્વે 4 છે. મિત્રો, કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. મિત્રો, આપણે કોઈ પણ ધંધો શરૂ કરીએ અને કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું હોય તો બજારમાં ગ્રાહકોની માંગ કેટલી છે એ માંગના આધારે આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. તો કે વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. તો કે વસ્તુની જે માંગ છે તેના આધારે આપણે ઉત્પાદન કરવાનું છે અને તે જે વસ્તુની માંગ છે તે શેના આધારે આપણને જાણવા મળે છે? તો કે બજારીય સંચાલનના આધારે આપણને જાણવા મળે છે. તો કે માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવાની છે અને તેને લગતી બીજી બધી બાબતો જે છે તે નાણાકીય સંચાલનનું કાર્ય છે. આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય એ માટે આપણને નાણાંની જરૂર પડે, મૂડીની જરૂર પડે. તો તે ક્યાંથી આવશે, તેની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવશે, તો તે અંગેની જે બાબતો છે તે નાણાકીય સંચાલનના કાર્યમાં સમાવેશ થાય છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. તો કે મિત્રો, આપણે કોઈ પણ ધંધો શરૂ કરીએ ત્યારે એ વસ્તુનું જે ઉત્પાદન કરવામાં આવે છે ત્યાંથી લઈને ગ્રાહકો સુધી જે વસ્તુ પહોંચાડવામાં આવે છે ત્યાં સુધીના તમામ કાર્યો કરવા માટે આપણને કોની જરૂર પડે છે? માનવ શક્તિની જરૂર પડે છે, માનવીની જરૂર પડે છે. એટલા માટે જે માનવ શક્તિની વ્યવસ્થા છે તે માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે, જેમાં જે આપણા કર્મચારીઓ હોય છે તેની ભરતી કરવામાં આવે, પસંદગી કરવામાં આવે. સારું કાર્ય કર્યું હોય તો બઢતી આપવામાં આવે, બદલી કરવામાં આવે. તો એવા બધા કાર્યોનો સમાવેશ આ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે, જે આપણે વિસ્તૃત જોઈશું. તેમાં નંબર 1 માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. તો કે એમાં આપણે જોઈએ કે માર્કેટિંગ સંચાલન એટલે શું? તો કે માલ કે સેવાનું ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને, માલ કે સેવાનું ઉત્પાદકથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે માર્કેટિંગ સંચાલન કે બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો કે પ્રથમ મુદ્દો તમારે વ્યાખ્યા લખવાનો. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા, જેને માર્કેટિંગ કે બજારીય સંચાલન કહેવામાં આવે છે. તો કે તમે ધારો કે કોલગેટનો કોઈ ઉત્પાદક છે તો તે જે કોલગેટનું ઉત્પાદક છે તે માત્ર ઉત્પાદન કરીને બેસી નહીં રહેશે, બરાબર? તો કે જે ઉત્પાદક છે તે પોતાનું જે કોલગેટનું ઉત્પાદન થયું છે તે ગ્રાહકો સુધી પહોંચાડશે. એ માટે વિવિધ કાર્યો કરશે, બરાબર? નાણાંની વ્યવસ્થા કરશે, ત્યાર પછી વિતરણની વ્યવસ્થા કરશે અને આ રીતે જે પણ વસ્તુનું ઉત્પાદન થયું છે તેને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે તમામ પ્રક્રિયા છે એનો સમાવેશ બજાર સંચાલનમાં થાય છે. તો કે બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન,
વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. તો કે બજાર સંચાલનમાં માત્ર વસ્તુનું ઉત્પાદન કરીને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા, તો કે એમાં શેનો સમાવેશ થાય છે? તો એક તો કે વસ્તુ આપણે જે ગ્રાહકોને આપીએ છીએ એના બદલામાં ગ્રાહકો આપણને શું નાણાં આપે છે, એટલે કે નાણાંનો વિનિમય થાય છે. ઉપરાંત બજાર સંશોધન, તો કે બજારમાં જે ગ્રાહકો છે તેની માંગની સાથે જે વસ્તુમાં કયા પ્રકારની ગુણવત્તાની અપેક્ષા રાખે છે, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, બરાબર, તો આપણે અમુક ચોક્કસ પ્રકારની ગુણવત્તાની અપેક્ષા રાખતા હોય છે. તો તે બજાર સંશોધન દ્વારા આપણને જાણવા મળે છે. તો કે આપણી વસ્તુમાં કયા પ્રકારના ફેરફાર કરવાની આવશ્યકતા છે, તો તે આપણને બજાર સંશોધન દ્વારા જાણવા મળે છે. ત્યાર પછી વિતરણ વ્યવસ્થા, તો કે આપણે વિતરણ વ્યવસ્થા પણ બજાર સંશોધનમાં બજારીય સંચાલનમાં સમાવેશ થાય છે. વિતરણ વ્યવસ્થા આપણે કોઈ પણ વસ્તુ કે સેવા ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી, બરાબર. તે તમે ટ્રક મારફત પહોંચાડો કે કોઈ પણ વાહન વ્યવહાર દ્વારા પહોંચાડો, તો તે વિતરણ વ્યવસ્થામાં સમાવેશ થાય છે. ત્યાર પછી વેચાણ વૃદ્ધિ, તો કે વેચાણ વૃદ્ધિનો સમાવેશ પણ માર્કેટિંગ સંચાલનમાં થાય છે. આપણે આપણું વેચાણમાં વધારો કરવો છે, તો તે વેચાણમાં વધારો કઈ રીતે કરી શકાય? જાહેરાત દ્વારા, બરાબર. ત્યાર પછી અન્ય માધ્યમો છે વેચાણ વૃદ્ધિના, તો કે તેના દ્વારા આપણે વેચાણમાં વધારો કરી શકીએ છીએ. ત્યાર પછી સંગ્રહ, તો કે જે પણ વસ્તુનું ઉત્પાદન થયું છે તો તેનો સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ બજાર સંચાલનમાં થાય છે. ત્યાર પછી વીમો, આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન જે કર્યું છે તેને ગ્રાહકો સુધી પહોંચાડવામાં અનેક પ્રકારના આપણને જોખમો ઉપસ્થિત થાય છે. તો તે જોખમો સામે આપણે વીમો લેવો આવશ્યક બને છે. એટલા માટે, કારણ કે જે નુકસાન થાય છે તો તે વીમા દ્વારા તેની ભરપાઈ થઈ શકે, એટલા માટે વીમો લેવામાં આવે છે. આ અનેક બાબતોનો સમાવેશ માર્કેટિંગ સંચાલનમાં થાય છે. તો આપણે શું જોયું? વ્યાખ્યા જોઈ, બરાબર. બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલનની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી તેમાં કોનો સમાવેશ થાય છે તે જોયું. તો કે ટૂંકમાં જે માર્કેટિંગ સંચાલન છે તો કે તેનો હેતુ શું છે? તો કે ગ્રાહકોને સંતોષ આપવાનો, ગ્રાહક અભિમુખતાનો હેતુ રહેલો છે. તો કે તમને પૂછાય માર્કેટિંગ સંચાલનનો હેતુ જણાવો, તો કે ગ્રાહકોને સંતોષ આપવાનો, ગ્રાહક અભિમુખતાનો રહેલો છે. એટલે કે આપણે જો તો કે માલ કે સેવા ઉત્પાદકથી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે, એના બદલામાં ગ્રાહકો પાસેથી શું લેવામાં આવે છે? તો કે નાણાં લેવામાં આવે છે. તો કે આ રીતે આપણે જોઈએ તો કે માલ કે સેવાનું ગ્રાહકો અને ગ્રાહકો તરફથી ઉત્પાદક સુધી નાણાંનો વિનિમય થાય છે. ત્યાર પછી ડૉક્ટર S.R. દાવરના મતે બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, બરાબર. ગ્રાહકની જરૂરિયાત એટલે કે આપણે બજારમાં માંગ કેટલી છે, તો કે ગ્રાહકની જરૂરિયાત કેટલી છે તે નક્કી કરવામાં આવે છે અને તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે. એટલે કે માલ કે સેવાનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. આપણે માલ કે સેવાનું ઉત્પાદન કરતાં પહેલાં બજારમાં ગ્રાહકની જરૂરિયાત કેટલી છે, બરાબર, માંગ કેટલી છે તે આપણે નક્કી કરવા પડે છે અને ત્યાર પછી આપણે વસ્તુનું કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. જે માલ કે સેવાનું ઉત્પાદન કર્યું છે એને માત્ર આપણે સંગ્રહ નથી કરી રાખવાનું, પરંતુ ઉપભોક્તા એટલે કે ગ્રાહક સુધી આપણે પહોંચાડવાનું છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. એટલે કે જે નિર્દિષ્ટ ગ્રાહક છે, જે ગ્રાહક વર્ગ છે તે વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. એટલે કે ઉત્પાદકને જે વસ્તુ કે માલ કે સેવા છે એની જે કિંમત છે તે કોને આપી શકે? ઉત્પાદકને આપી શકે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે તે રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. તો કે વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો, તો કે જે સાધનો છે તેનો ઇષ્ટતમ ઉપયોગ કરીને જે માલ કે સેવાનું ઉત્પાદન કર્યું છે તો તે માલ કે સેવાનું જે ઉત્પાદન થયું છે તો તેના બદલામાં જે ખર્ચો થયો છે તે ખર્ચો પણ મળી રહે અને નફો પણ મળી રહે, તો કે તેના ઉપર ભાર મૂકવામાં આવે છે. તો કે આ સંચાલનના કાર્યનો ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા
ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય છે. તો કે આ રીતે જે બજારીય સંચાલન છે તેનું મુખ્યત્વે કાર્ય શું છે? તો કે વસ્તુ કે સેવાની માંગ કેટલી છે અને તેના આધારે ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદન તો કર્યું, પરંતુ એ વસ્તુ કે જે સેવા છે એનું ઉત્પાદન કરવા પાછળ કેટલો ખર્ચો થયો છે તેના આધારે તેની કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. કિંમત નિર્ધારણમાં પણ માંગ કે પુરવઠાના આધારે કિંમત નિર્ધારણ કરવું કે અન્ય પદ્ધતિના આધારે કિંમત નિર્ધારણ કરવું, કે જેથી આપણને આપણી જે વસ્તુ કે સેવા પાછળ જે ખર્ચાઓ થયેલા છે તે પણ મળી રહે અને આપણને નફો પણ મળી રહે. ત્યાર પછી ભૌતિક વિતરણ નીતિ, તો કે જે માલ કે સેવા છે તો તે ગ્રાહકો સુધી પહોંચાડવાની વિતરણ નીતિ, કયા વાહન મારફત અથવા તો કઈ વિતરણ નીતિ અપનાવવી તો તે વિતરણ નીતિમાં સમાવેશ થાય છે. ત્યાર પછી કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ. વેચાણ અભિવૃદ્ધિ એટલે કે વેચાણ, આપણે આપણું વેચાણમાં વધારો કરવો છે તો તે માટે કઈ નીતિ અપનાવવી જોઈએ? જાહેરાત દ્વારા, બરાબર. ત્યાર પછી પ્રસિદ્ધિ દ્વારા. તો એ બધી જે નીતિ છે તેમાંથી આપણે કોઈ પણ એક પસંદ કરવાની હોય છે. ત્યાર પછી પેકેજિંગ, તો કે પેકેજિંગ વસ્તુ કે સેવાનું યોગ્ય પેકિંગ કરેલું હોવું જોઈએ. એવું ન બને કે ગ્રાહકો સુધી તે પહોંચતા વસ્તુને નુકસાન થાય. એટલા માટે બરાબર છે પેકિંગ કેવું હોવું જોઈએ? જે માલ કે સેવાનું રક્ષણ કરે એ પ્રકારનું પેકેજિંગ હોવું જોઈએ, એટલે કે પેકિંગ હોવું જોઈએ. તો કે આ તમામ પ્રકારનો સમાવેશ માર્કેટિંગ સંચાલનમાં થાય છે. ત્યાર પછી તેના કાર્યો તમને આપ્યા છે. માર્કેટિંગ સંચાલનના કાર્યો, તો કે માર્કેટિંગ સંચાલનના મુખ્યત્વે 4 કાર્યો છે. નંબર 1 પેદાશ મિશ્ર, નંબર 2 કિંમત, નંબર 3 વિતરણ અને નંબર 4 અભિવૃદ્ધિ. બરાબર. તો કે આ 4 પ્રકારના તમારે કાર્યો છે તે યાદ રાખવાના છે. તો કે પેદાશ કે પેદાશ મિશ્ર, તો કે આ બજાર ક્રિયાનું મૂળ તત્વ છે. જે પેદાશ મિશ્ર છે તે બજાર ક્રિયાનું મૂળ તત્વ છે. તેમાં નવી પેદાશના ઉત્પાદન કે હયાત પેદાશના વિકાસના નિર્ણયોનો સમાવેશ થાય છે. નંબર 1 પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. તો મિત્રો આ જે પેદાશ કે પેદાશ મિશ્ર છે તે બજાર ક્રિયાનું મૂળ તત્વ છે. બરાબર. બજાર ક્રિયાનું મૂળ તત્વ કયું છે? તો કે પેદાશ મિશ્ર. ત્યાર પછી તેમાં આપણે જોઈએ તો કે કેવી પેદાશોનો સમાવેશ થાય છે? તો કે નવી પેદાશો જે છે તેનું ઉત્પાદન, ત્યાર પછી જે ચાલુ પેદાશો છે તેનો વિકાસ. આપણે ધંધાદારી છે અને કોઈ પણ વસ્તુનું નવી પેદાશનું ઉત્પાદન કરવું છે તો તે પણ આપણે કરી શકીએ. ત્યાર પછી જે ચાલુ પેદાશો છે તેમાં જરૂરી ફેરફાર કરવા હોય, તેના રૂપ, ત્યાર પછી રંગ, તેનો કદ, આકાર, વજનમાં વધારો ઘટાડો કરવો હોય, ત્યાર પછી છાપમાં ફેરફાર કરવું હોય, રંગમાં ફેરફાર કરવો હોય, કદમાં ફેરફાર કરવું હોય, નાનું મોટું કદ કરવું હોય, ત્યાર પછી કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવાઓ. વેચાણ પછીની જે સેવાઓ હોય છે અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. પેદાશ વૈવિધ્યકરણ એટલે કે કોઈ પણ વસ્તુ છે તો તે વસ્તુમાં વૈવિધ્યકરણ આપણે લાવવું હોય. બરાબર. અલગ અલગ ફ્લેવરની વસ્તુનું ઉત્પાદન કરવું હોય. જેમ કે બિસ્કિટ છે તો તે બિસ્કિટમાં પણ અલગ અલગ ફ્લેવરના બિસ્કિટો આવે છે. ચોકલેટ ફ્લેવર, સ્ટ્રોબેરી ફ્લેવર, પાઇનેપલ ફ્લેવર. તો એવા જે વૈવિધ્યકરણ આપણે લાવવું હોય તો તે પણ પેદાશ મિશ્રમાં સમાવેશ થાય છે. તો આ બધું જે વૈવિધ્યકરણ છે તે પેદાશ મિશ્રમાં સમાવેશ થાય છે. તો કે નવી પેદાશનું ઉત્પાદન કરવું અથવા તો ચાલુ પેદાશોમાં ફેરફાર કરવા, તે પ્રકારના નિર્ણયોનો સમાવેશ શેમાં થાય છે? પેદાશ મિશ્રમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે તેમાં પેદાશના રૂપ, રંગ, આકાર, વજન, છાપ, પેકિંગ તેમજ કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ, પેદાશ વૈવિધ્યકરણ વગેરેનો તમામનો સમાવેશ પેદાશ મિશ્રમાં કરવામાં આવે છે. તો આ રીતે પેદાશ મિશ્ર એ બજાર પ્રક્રિયાનું મૂળ તત્વ છે. ત્યાર પછી નંબર 2 કિંમત. નંબર 2 છે કિંમત. તો કે એમાં કિંમત
પેદાશ કે સેવા વિનિમય માટેના જરૂરી માપદંડ એટલે કે કિંમત કે ભાવ. તો કે કોઈ પણ વસ્તુ કે સેવા છે એને વિનિમય માટેનો જે માપદંડ છે, વિનિમય એટલે કે આપલે માટેનો માપદંડ એટલે કે કિંમત કે ભાવ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તેના બદલામાં આપણે શું આપવું પડે? કિંમત આપવી પડે, બરાબર, નાણાં આપવા પડે. તો કે વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખે છે. તો કે ગ્રાહક વર્ગ શું અપેક્ષા રાખે? તો કે પોતાને જે વસ્તુ કે સેવા મળે છે તે કેવી હોય? યોગ્ય ગુણવત્તાવાળી, અને કિંમત પણ કેવી હોય? વ્યાજબી હોય, બરાબર. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. અને એટલા માટે જે ઉત્પાદક છે તેણે કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. તો કે કિંમત અંગેના નિર્ણય લેતી વખતે કઈ કઈ બાબતો? તો કે વેચાણ નીતિ, વેચાણ નફો આધારિત છે, બરાબર, નફાને પણ ધ્યાનમાં લેવામાં આવે. શાખ નીતિ એટલે કે ઉધાર, કેટલાક વ્યવહાર ઉધાર થતા હોય તો તે પણ ધ્યાનમાં લેવામાં આવે. વટાવ અંગેની નીતિ, તો કે કેટલાક ગ્રાહકોને વટાવ આપવામાં આવે, બરાબર, રોકડેથી ખરીદી કરતા હોય, ઉધાર ખરીદી કરતા હોય, તો એટલા માટે આ વટાવ અંગેની નીતિ. ત્યાર પછી જથ્થાબંધ કે છૂટક વેચાણ, જથ્થાબંધ વેચાણ કરવું છે કે છૂટક વેચાણ કરવું છે, તો તે અંગેની નીતિ. ત્યાર પછી મધ્યસ્થીઓ, કેટલાક મધ્યસ્થીઓ હોય છે જે ઉત્પાદક છે તે ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચી શકતા નથી, એટલા માટે મધ્યસ્થી રાખવામાં આવે છે. જે ઉત્પાદક હોય છે તે મધ્યસ્થીઓને માલ આપે છે અને મધ્યસ્થીઓ જે હોય છે તે ગ્રાહકો સુધી એ માલ પહોંચાડવાનું કાર્ય કરે છે. અને એના બદલામાં જે ઉત્પાદક છે તેણે મધ્યસ્થીઓને કમિશન ચૂકવવાનું હોય છે. તો કે આ બધી બાબતો છે તે કિંમતમાં સમાવેશ થાય છે. અને આ જે કિંમત છે તે કોનું કાર્ય છે? તો કે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલનનું કાર્ય છે. પ્રથમ આપણે જોયું પેદાશ અથવા પેદાશ મિશ્ર, જે બજાર પ્રક્રિયાનું મહત્વનું કાર્ય છે. અને બીજું જોયું આપણે કિંમત, તો કે કિંમત એટલે આપણે જોયું તો કે ગ્રાહક યોગ્ય ગુણવત્તાવાળી અને વાજબી કિંમતની અપેક્ષા રાખે છે, અને તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી કિંમત અંગેનો નિર્ણય લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો કે વેચાણ નીતિ, શાખ નીતિ, ત્યાર પછી વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. તો કે આટલી જે 3-4 મુદ્દા છે તમારે યાદ રાખવાના. ત્યાર પછી નંબર 3, માર્કેટિંગ સંચાલનનું ત્રીજું કાર્ય છે વિતરણ. તો કે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. તો કે વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. તો કે વિતરણ, મિત્રો વિતરણ એટલે શું? તો કે વિતરણ એટલે કે આપણે જે પણ માલ કે સેવાનું ઉત્પાદન કર્યું છે તો તે ગ્રાહકો સુધી પહોંચાડવું, અને એ માટેની જે વ્યવસ્થા છે, ગ્રાહકો સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા કરવામાં આવે છે તેને વિતરણ તરીકે ઓળખાય છે. તો કે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, પોતાની દુકાન દ્વારા જ વેચાણ કરવામાં આવે તો કે ત્યારે વિતરણ અંગેની વ્યવસ્થા કયા પ્રકારની હોય? જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે તો ત્યારે વિતરણ વ્યવસ્થા કયા પ્રકારની? ત્યાર પછી છૂટક વેપારીઓ દ્વારા જો વેચાણ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા? ત્યાર પછી એજન્ટો છે તો કે એજન્ટોને માલ જે પહોંચાડવામાં આવે છે તો ત્યારે કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા? વાહન વ્યવહારના પ્રશ્નો જે છે તે અંગેના તમામ બાબતો વિતરણમાં ધ્યાનમાં લેવાય છે. તો કે પોતાની દુકાન દ્વારા જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, એજન્ટો, તો કે આને જે વેચાણ કરવામાં આવે છે ઉત્પાદકથી, આ તમામોને જે વસ્તુનું વિતરણ કરવામાં આવે છે તો તે કયા પ્રકારનું હોય તે બાબતો વિતરણમાં સમાવેશ થાય છે. તો કે આ રીતે વિતરણની બાબત ધંધાનું કદ મોટું છે, નાનું છે, મધ્યમ છે, ત્યાર પછી વિસ્તાર સાથે સંકળાયેલ છે. વિસ્તાર, તો કે વિસ્તાર કેવો છે? તે જ પ્રદેશ પૂરતો છે કે વિવિધ પ્રદેશ પૂરતો છે? તે બાબતો પણ ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી નંબર 4, અભિવૃદ્ધિ.
અભિવૃદ્ધિ એટલે શું? તો કે અભિવૃદ્ધિ એટલે કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો, બરાબર, વધારો કરવાના પ્રયત્ન કરવા એટલે કે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્ન. તો કે વેચાણમાં વધારો કરવાના પ્રયત્ન જેને આપણે અભિવૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો કે જે તમે જોતા હશો, બરાબર, માલ કે વસ્તુની જાહેરાત આપવામાં આવે છે. તો કે કેટલીક વખત તો એટલી મોટી મોટી જાહેરાતો આપવામાં આવે છે કે ગ્રાહક વર્ગ તરત જ આકર્ષાઈ જાય છે. જાહેરાત પણ આપવાના વિવિધ પ્રકારો છે, બરાબર. તો કે ટેલિવિઝન દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, મેગેઝિન્સ દ્વારા, તો કે આના દ્વારા જાહેરાતો આપવામાં આવે છે. અથવા તો પોતાના પેમ્પલેટ્સ છપાવીને પણ પેપરમાં આપવામાં આવે છે. અલગથી પોતાના પેમ્પલેટ્સ છપાવવામાં આવે છે. ત્યાર પછી રેડિયો મારફત પણ જાહેરાત આપવામાં આવે છે. ત્યાર પછી મોટા મોટા બેનરો રસ્તા પર લગાવીને જ્યાં જાહેર જે સ્થળો છે, બરાબર, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, ત્યાં આ જાહેરાત દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. ત્યાર પછી પ્રસિદ્ધિ કરવી, તો કે ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડીને, બરાબર, એ વસ્તુ સાથે અમુક પ્રકારની છૂટ આપીને પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ત્યાર પછી સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, તો કે સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવામાં આવે. સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ દ્વારા પણ આ રીતે અભિવૃદ્ધિ, વેચાણ વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે. તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ અભિવૃદ્ધિમાં થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલાક ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમને નફો પણ થાય છે. તો કે આપણે અભિવૃદ્ધિ એટલે કે જાહેરાત આપીએ છીએ તો તે પાછળ કેટલો ખર્ચ થાય છે. આપણે ટીવી કે ન્યૂઝ ચેનલ ટીવી એટલે કે ટેલિવિઝન પર, ત્યાર પછી ન્યૂઝપેપરમાં જે જાહેરાત આપીએ છીએ એ બદલ આપણે કેટલો ખર્ચ ચૂકવવો પડે છે. ત્યાર પછી પ્રસિદ્ધિ દ્વારા પણ આપણે ખર્ચ કરવો પડે છે. સેલ્સમેનોને પણ આપણે પગાર ચૂકવવો પડે છે, કમિશન ચૂકવવું પડે છે. તો કે એ પાછળ જે પણ ખર્ચો થાય છે એ ખર્ચો વધે છે, બરાબર, પરંતુ એની સાથે સાથે શું, વેચાણ પણ વધે છે અને વેચાણ વધવાથી નફો પણ વધે છે. એટલા માટે જે અભિવૃદ્ધિ પાછળ ખર્ચાઓ કરવામાં આવે છે તે ગૌણ બને છે અને નફો જે વધે તેને મહત્ત્વ આપવામાં આવે છે. તો આ રીતે આપણે માર્કેટિંગ સંચાલનના મહત્ત્વના કાર્યો જોયા. તો કે પહેલું આપણે જોયું, પ્રથમ પેદાશ મિશ્ર અથવા તો પેદાશ, નંબર 2 કિંમત, નંબર 3 વિતરણ અને નંબર 4 અભિવૃદ્ધિ. આ માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલનના કાર્યો છે. બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન એટલે શું, તેમાં કોનો સમાવેશ થાય છે. ત્યાર પછી માર્કેટિંગ સંચાલનનો હેતુ શું છે તે આપણે જોઈ ગયા. માર્કેટિંગ સંચાલનના કાર્યો આપણે જોઈ ગયા. તમારું હોમવર્ક છે પ્રશ્ન 1, માર્કેટિંગ સંચાલનનો અર્થ જણાવી માર્કેટિંગ સંચાલનના કાર્યો સમજાવો.